બોરની મોટર આજે તો બાયણે કાઢવી પડીને બોર જોયો તો ભરાઈ ગયો આખો તો જય દ્વારકાધીશ દૈરાને સ્વાગત છે આપણું નવા મિની વ્લોગમાં। સવારમાં ગાડી લઈને નીકળી ગયા સીધા ગોપ બાજુ ને ગોપ આવીને થોડો ઘણો નાસ્તો કરી લીધો ને પછી નાસ્તો પેક કરાવી લીધો ને પછી નીકળવાનું હતું સીધું ઘર બાજુ। The next day આપણી બોરની મોટર કીધું હમણાં ઉપડતી નથી તો કાઢવાની હતી આજે તો બાયણે પછી ટ્રેક્ટર વાહે મોટરનો બંબો બાંધી દીધો ને પછી સીધા કાઢવા માંડ્યા મોટરને બાયણે ટ્રેક્ટર મોટર બાયણે કાઢી નાખીને આપણો પંપ જામ થઈ ગયો તો ભાઈ અંદરથી ઘૂમરી નતો ફરતો જોયું ને તો આપણો ન્યારે આખો ભરાઈ ગયો ને આમાં દરિયો આવી ગયો ખૂટે જ નહીં પાણી। भाई साहब कुछ ज्यादा नहीं हो गया मतलब कुछ भी। પછી ત્યાં મોટર હમી કરવા વાળા ભાઈને બોલાવી લીધો ને પછી તેના પાનના પકડ લઈને કરી નોખીને કરી નાખ્યા મોટરના બે ભાગ। મોટરની અંદરની ચકડી ફેરવી નાખીને પછી ફિટ કરી દીધી ને પણ આ ભાઈ અહીંયા શું કરે એ ખબર નથી પડતી। लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? મોટર હમી કરી લીધી ને પછી આપણે આપણા ટ્રેક્ટર આવી ગયા ને ઉતારવાની હતી પાછા બોરમાં ને પછી ઉતારી દીધી બોરમાં ને થઈ ગયું કામ કમ્પ્લીટ। પછી બોરની મોટર ચાલુ કરી નાખીને પાણી આવી ગયું એક નંબર ને હવે મળીએ બીજા નવા મિની વ્લોગમાં, ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ।